કાકા એક 500 ગ્રામની દૂધની થેલી આપો ને. આપો દાદા. અને પૈસા છે ને ખાતામાં લખી લેજો. હા કાકા એક 500 ગ્રામની બીજી થેલી આપો. આપો. હા હા હા. હલો. અને પૈસા છે ને ખાતામાં લખી લેજો. કાકા એક બીજી 500 ગ્રામની થેલી આપો. હલો. અને આ એક ખાતામાં લખી લેજો. હા. જેથી કરો, જય શ્રી જેથી કરો, કૃષ્ણ. જેથી કરો. કાકા એક બીજી 500 ગ્રામની થેલી આપો. અરે કાકા લો. કાકા તમે વારંવાર દૂધની થેલી લેવા કેમ આવો છો? હું થેલી લઈ ગયો તો મેં રસ્તામાં એક બેન ને જોયા. એનું નાનું છોકરું નહોતું દૂધ વગર, એટલે મેં એને આપી દીધી. પછી આગળ ગયો તો એક ભાઈ હતા, એ ભાઈ બીમાર હતા, એને એક થેલી આપી દીધી. અને પછી ત્રીજી થેલી હતી, પેલા કૂતરા ભૂખ્યા ડાહ જેવા લાગતા, એને પીવડાવી દીધી. હવે કાકા એક કામ કરો, હા બોલો બોલો બોલો. આ વખતે છે ને 2 થેલી લઈ જાઓ. કેમ બે ભાઈ? હું તમને કહું, હા, જુઓ, હા, હા. તમારા ઘર માટે લઈ જજો અને કાકીને રાજી કરજો. નહીંતર કાકી તમારી પર ચીજાશે. અને બીજું, આ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે એટલે શિવજી ઉપર દૂધનો અભિષેક કરજો. માણસને તો દૂધ બધા પીવડાવે, પણ ભગવાન શિવને દૂધ આપવું પડે. શિવ એ આપણા આરાધ્ય દેવ છે, અને શિવ દૂધથી ખુશ થાય છે અને આપણું આયુષ્ય બળવાન કરે છે. એટલે હું તમને કહું છું કે માણસોને દૂધ આપો, એનો મારે વાંધો નથી, પણ ભગવાન શિવના લિંગ ઉપર દૂધની આરાધના કરવાનું ભૂલતા નહીં હો. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.